हेलो मित्रों, स्वागत है तमारू भारतीस किचन गुजराती में। तो आज हूँ तमारी साथे शेर करीश आ वरसाद में खावानी खूब ज मजा पड़े तेवा गरमा गरम समोसा नी रेसिपी। आज आपणे आ समोसा अमुक टिप्स अने ट्रिक साथे बनावीशुं, जेनाथी तमारा समोसा पहली ज वार में एकदम फरसाणवाळानी दुकान जेवा ज उपरथी एकदम खस्ता अने क्रिस्पी एवा बनीने तैयार थशे। अने आपणे तेनो मसालो पण एकदम टेस्टी एवो बनावीने तैयार करीशुं, जेनाथी तमारा समोसा बहारना पण भूलावी दे तेवा एकदम टेस्टी एवा बनीने तैयार थशे। जो तमने मारी रेसिपीओ गमती होय अने हजी सुधी मारी चेनलने सब्सक्राइब न करी होय तो मारी चेनलने सब्सक्राइब करजो। तो चालो रेसिपी शरू करीए। तो सौ प्रथम आपणे समोसानो उपरनुं पड बनाववा माटे मेही 2 कप जेटलो चाळेलो मेंदानो लोट लई लीधो छे। त्यारबाद तेनी अंदर स्वाद प्रमाणे मीठું उमेरी दईशुं अने अर्धी चमची जेटला अजमाने आपणे हाथथी क्रश करीने उमेरी दईशुं। आ अजमानो टेस्ट पण खूब ज सरस आवशे अने समोसा आपणे पचवामां पण एकदम हळवा रहेशे। त्यारबाद मोण माटे मैं 4 થી 5 चमची जेटલું ઘીને एकदम सरस रीते गरम करीने लई लीधुं छे। तो आपणे तेनी अंदर 4 चमची जेटલું घी उमेरी दईशुं। અહીં જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ જો આપણે આ રીતે ઘી ઉમેરીશું તો આપણા સમોસા છે તે એકદમ જ બહાર જેવા જ ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે બધું જ એકદમ સરસ રીતે ઘીને લોટ સાથે મિક્સ કરી લઈશું। જો આ રીતે તમને મિક્સ કરતા વધારે ઘીની જરૂર જણાય તો વધારે પણ ઘી ઉમેરી દેવાનું। તો તમે જોઈ શકો છો હજુ આપણે બરાબર મોણ નથી લાગ્યું, આપણને વધારે ઘીની જરૂર લાગે છે તો વધારે 2 થી 3 ચમચી જેટલું આપણે ઘી તેની અંદર ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં આપણે એક લોટના કણમાં ઘીનું મોણ આવી જાય એ રીતે આપણે એકદમ સરસ રીતે ચોળીને મોણ દઈ દેવાનું છે। તો મોણ આપણે અહીં આ રીતે એકદમ સરસ રીતે મુઠ્ઠી પડી જાય એટલું દેવાનું છે। જો આ રીતે તમે મુઠ્ઠી પડતું મોણ દેશો તો તમારા સમોસા પણ બહારના ભૂલાવી દે તેવા એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનીને તૈયાર થશે। તો હવે આપણે તેની અંદર સહેજ એવું ગરમ પાણી આ રીતે આપણે ઉમેરતા જઈ આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરશું। તો અહીં આ લોટ ઢીલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમે એકદમ કઠણ લોટ બાંધીને તૈયાર કરશો તો જ તમારા સમોસા છે તે એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થશે। તો લોટ આપણે આ રીતનો એકદમ કઠણ રહે એ રીતે આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે। તો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે। તો હવે આપણે તેની ઉપર એક કોટનનો રૂમાલ આપણે આ રીતે પાણીથી પલાળીને આપણે તેની ઉપર ઢાંકી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી આપણે લોટને રેસ્ટ દઈ દઈશું। તો આપણો લોટ જ્યાં સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે બટેટાનું સ્ટફિંગ બનાવી લઈએ। તો એના માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું। તો આપણે અહીં આ મસાલો બનાવતી વખતે બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર 2 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। તો આ મસાલામાં હું લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાની, એટલે મેં તીખા હોય તેવા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે। પણ જો તમે લાલ મરચું પાવડર ઉમેરવાના હોય તો તમારે થોડા મોળા હોય તેવા લીલા મરચાંનો ઉપયોગ કરવાનો। તો આદુ લસણની પેસ્ટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી 1 થી 1.5 મિનિટ સુધી આપણે સાતળી લઈશું। તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ 1 થી 1.5 મિનિટ સુધી સાતળી લઈશું। તો 1 થી 1.5 મિનિટ થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે તે એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર મસાલા કરી દઈશું। અડધી ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલો આપણે અધકચરા વાટેલા ધાણા અને મરીનો ભૂક્કો ઉમેરી દઈશું। આ રીતે અધકચરેલા ધાણા અને મરીનો ભૂક્કાનો ટેસ્ટ સમોસામાં ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલો આપણે તેની અંદર ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું। આપણે જ્યારે આ મસાલા ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો જ રાખવાની છે, નહીંતર આપણા મસાલા તરત જ બળી જશે। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીં આપણે ગરમ મસાલો પણ થોડી વધારે જ માત્રામાં ઉમેરવાનો છે, એટલે સમોસાનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવશે। તો આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર અડધી મિનિટ સુધી મસાલા સતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર 3/4 કપ જેટલા આપણે તેની અંદર વટાણા ઉમેરી દઈશું અને વટાણાને બધા જ મસાલા સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। સમોસામાં વટાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો વટાણાને પણ આપણે 1 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ મસાલા સાથે સાતળી લઈશું। તો 1 થી 1.5 મિનિટ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેની અંદર બાફીને મેશ કરેલા બટેટાનો માવો ઉમેરી દઈશું। તો અહીં આપણે આ બટેટા બાફતી વખતે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા બટેટા છે તે ઓવરકુક ના થવા જોઈએ।
નહીતર તે એકદમ ઢીલો મસાલો બનશે અને સમોસાનો ટેસ્ટ છે તે બરાબર નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણે બટેટાને બાફીને 1 થી 1.5 કલાક સુધી આપણે આ રીતે તેને સાઈડમાં મૂકી દેવાના, એટલે આ રીતે તે એકદમ ડ્રાય મસાલો બનીને આપણો તૈયાર થશે. તો આપણે બધા જ મસાલા સાથે બટેટાના માવાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને થોડા આપણે ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું. તો અહીં આપણે આ બટેટા આપતી વખતે પણ મીઠું ઉમેરેલું છે, એટલે આપણે અહીં ધ્યાન રાખીને જ મીઠું ઉમેરવાનું છે, નહીંતર આપણા બટેટાનો મસાલો છે તે ખારો થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો આપણો એકદમ ટેસ્ટી એવો બટેટાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે અને આપણો 15 થી 20 મિનિટમાં આપણો લોટ પણ એકદમ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે. તો આપણે આવા એકદમ સફેદ સ્પોટ આવી જાય ત્યાં સુધી આપણે લોટને રેસ્ટ થવા દેવાનો છે, એટલે આપણા સમોસાનું પણ એકદમ ક્રિસ્પી એવું બનીને તૈયાર થશે. તો હવે લોટ ઉપર 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલ ઉમેરી લોટને 4 થી 5 મિનિટ સુધી એકદમ સરસ રીતે મસળી લેવાનો. તો 4 થી 5 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સ્મૂથ એવો થઈ ગયો છે. તો હવે આપણે તેની અંદરથી આ રીતે એક મીડિયમ સાઇઝનો લુઓ લઈ લઈશું અને તેની આપણે લંબગોળ આપણે રોટલી બનાવીને રેડી કરી લઈશું. તો અહીં આપણે થોડી નાની સાઇઝના સમોસા બનાવી રહ્યા છીએ, એટલે આપણે આ રીતે એકદમ નાનો જ લુઓ લેવાનો છે. તો આ રીતે આપણે લંબગોળ રોટલીને વણી લેવાની છે. આ રીતે રોટલી એકદમ સરસ રીતે વણાઈ જાય ત્યારબાદ આપણે તેને વચ્ચેથી કટ કરી લઈશું. તો અહીં આપણે રોટલીની થિકનેસ તમે જોઈ શકો છો, ન વધુ પડતી જાડી કે ન વધુ પડતી પતલી, એ રીતે રહે એ રીતે આપણે રોટલીને વણી લેવાની. ત્યારબાદ વચ્ચેથી કટ કરી લઈશું અને હવે આપણે તેની અંદર સ્ટફિંગ ભરી દઈશું. તો પહેલાં આપણે તેનો કોન શેપ બનાવી લઈશું. તો આ રીતે એક બાજુથી ફોલ્ડ કરી બીજી બાજુની સાઈડથી આપણે તેને અટેચ કરી દઈશું. તો આપણે એકદમ સરસ રીતે આ રીતે હાથેથી દબાવીને તેને આપણે અટેચ કરી દેવાનું છે. તો જો તમને જરૂર લાગે તો તમે સાઈડ પર થોડું પાણી લગાવીને પણ તેને જોડી શકો છો. તો અહીં તમારું સમોસું છે તે ખુલ્લી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે તેને આપણે ઉપરથી પણ એકદમ આંગળીઓ વડે પ્રેસ કરીને આપણે સમોસાને બનાવીને રેડી કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ રીતે સમોસું બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આ જ રીતે બીજા સમોસાને પણ બનાવીને તૈયાર કરી લેવાનું. તો આપણે સાઈડની કિનારીને એકદમ સરસ રીતે દબાવીને જ આપણે તૈયાર કરવાનું છે, નહીંતર તે તળતી વખતે ખુલ્લી જશે અને સમોસામાં તેલ ભરાઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને અહીં આપણે આ સમોસામાં મસાલો પણ 1 થી 1.5 ચમચી ભરવાનો છે, તો જ તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો આ રીતે આપણે આંગળીઓ વડે પ્રેસ કરતા જઈ બધા જ સમોસાને બનાવીને રેડી કરી લેવાના. તો તમે જોઈ શકો છો એકદમ બહાર જેવા જ આપણા સમોસા છે તે બનાવીને આપણે તૈયાર કરી લીધા છે. તો બધા જ સમોસા મેં આ જ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે આપણે સમોસાને તળી લઈશું. તો અહીં આપણે સમોસાને તળવા માટે મેં અગાઉ જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેની અંદર સમોસા ઉમેરી દઈશું. અહીં આપણે આ સમોસા તળતી વખતે ગેસની ફ્લેમ છે તે એકદમ સ્લો જ રાખવાની છે, નહીંતર આપણા સમોસા જેમ આપણે તેલમાં ઉમેરીશું તરત જ તેમાં બબલ્સ આવી જશે અને તે લાલ થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો સમોસા આ રીતે તેલમાં ઉમેરી 1 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે ચમચીની મદદથી આ રીતે સમોસાને થોડા એવા ફેરવી લઈશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી આપણે સમોસાને વધુ 7 થી 8 મિનિટ સુધી આપણે સમોસાને તળાવવા દઈશું. તો આ સમોસાને તળાતા થોડો વધારે સમય લાગે છે. તો સમોસાને આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ તળવાના છે, તો તે એકદમ બહાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી એવા બનીને તૈયાર થશે. તો 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા સમોસાનો કલર પણ આ રીતે થોડો લાઇટ બ્રાઉન જેવો થઈ ગયો છે અને તે થોડા ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરીને 1 થી 1.5 મિનિટ સુધી આપણે તળી લઈશું, એટલે તેનો કલર આવો એકદમ બ્રાઉન રંગનો થઈ આપણા સમોસા એકદમ ક્રિસ્પી એવા બની જશે. તો હવે આપણે સમોસાને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા એકદમ ક્રિસ્પી એવા ટેસ્ટી સમોસા બિલકુલ પણ તેલ ન રહે તેવા બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ સમોસાને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા સમોસાને પણ તેલની અંદર ઉમેરી દઈશું.
અને આપણે એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી 7 થી 8 મિનિટ સુધી તળી લઈશું. અને 7 થી 8 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે 1 મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ રાખી આપણે સમોસાને એકદમ ક્રિસ્પી એવા કરી લઈશું. એટલે તે એકદમ ક્રિસ્પી પણ થઈ જશે અને તેનો કલર પણ આ રીતે એકદમ ગોલ્ડન રંગ જેવો થઈ જશે. તો આ સમોસા પણ આપણા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ સમોસાને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવા આપણા એકદમ ટેસ્ટી એવા મિની સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ ગરમા ગરમ સમોસા જો આ વરસાદમાં ખાવા મળી જાય તો ખાવાનું બીજું કાંઈ જ ના જોવે. જો તમે વિડીયોમાં આપેલી નાની નાની વાતનું ધ્યાન રાખશો તો તમારા સમોસા પણ પહેલી જ વારમાં આવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે. જો તમે એકવાર ઘરે આ રીતે સમોસા બનાવશો તો બહારના પણ ભૂલી જશો તેવા સમોસા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.